એ તો ઘરે પણ પાછો મને જોઈને સમજાઈ ના જાય લાગે. લા શિવા, ઓ શિવા, લા શિવા શિવા. અલા મારા હવે પૈસા લીધા પછી સાંભળતો નહીં. ચાલી જતા રહી. આ કેવો ભોગા કરે છે ફેર વાટમાંથી. લા શિવા, હા. અલ્યા ઓ અત્યારે અલ્યા હું તો પૈસા વાળો તો રૂપિયા લેવા જાય ને તો રૂપિયા વાળો મારા ઘરે આવ્યો છે. વાહ ભાઈ વાહ, કુદરત તારી લીલા અપરંપાર છે હો. શું મકાઈ છે આ બાજુ. અલ્યા આ શેરી આવી ગયો. અલ્યા આવા આવા છે મજામાં ને? મજા મજા. હા વાહ ભાઈ વાહ. કેમ અચાનક ચી મકામ થોડી હેડ્યા છો કે ઉડી હેડ્યા છો? લા જરૂર પડી છે હવે ઓલા ગુગલાના મારા લગન લેવા છે બરોબર. આહા અલ્યા તારે અલ્યા ખરા તાપનો ગુગો ભોય છો. અલ્યા ગુગાન કે રવા છે કે રવા. અલ્યા તું લગનમાં મારી મેથી મારીશ. કેમ અચાનક ગુગાન લગન? એક વાત આવી છે. અલ્યા હું શું કહું, હા વાત તો આવી ઘણી આવે અને આવી વાત આમ ના પડે. તારે તારો છોકરો નાનો છે ને તારે ભાઈ શાંતિ રાખો થોડી, અને ધીરજના ફળ મેઠા હોય. અલા પણ હવે જોઈએ મારી થઈ ગઈ ઉંમર બરોબર. હવે હવે આ દેહનો કોઈ ધરો નહીં. આ ગમે ત્યારે ભગવાનના તીરા આવી જાય તો હું ઉપર જતો રહું. હવે મારો છોકરો રખડી જાય વાહે એને એકાદી રોટલા ઘરવા વાળી તો લાવી દેવી કે ના એટલે પણ હું શું કહું છું, રોટલા ઘડા પણ છોકરાની ઉંમર નેની છે, આખી એની જિંદગી બગડશે. નથી નાની લા જવાન થઈ ગયું મારું. હે ઓહો. એટલે હું શું કહું તને સાંભળ, મારે 1,30,000 રૂપિયા ઓલાની જોડે લેવાના એ તો નીકળી જશે, એ તો આવી જશે ઘરે. પણ મારા તારા જોડેથી પૈસા ઓલા મેં તને 80,000 આપ્યા છે ને, હા એ મને તું મને 2 દાડામાં તું મને કરી દે. અલ્યા તારે આરો 80,000 રૂપિયા માંગે છે. કાલ તો પૈસા લઈને આવ્યો છું હું. અલ્યા આજના જ હું 80,000 છે લાવું. અલ્યા 12 મહિના માં આવ્યા હોત તો મારા પાસે નતા. હવે હું શું કહું, હા તમે 80,000 તો તાર તો મારા પાસે નહીં. તમે કાલ તો હું લઈ ગયો છું ને આજના જ લેવા આવ્યા હતા તમે. પણ હવે મારા જોડે બીજું બેલેન્સ છે નહીં બરોબર. હવે જે મેં બેલેન્સ હતું એ મેં બધે વેફરી નાખ્યું બરોબર. હવે અમુક જગ્યાએ પૈસા નીકળે એવા નહીં, જ્યાં મારે નીકળે એવા પૈસા છે એટલે હું તને કહેવા આવ્યો. અલ્યા પણ દાગીના પડ્યા વેચી મારો કે? દાગીના શું મારે તારે ઓલી વહુને લાવવાની નહીં? મારે શું દેવું સામે વાળા માંગે તો? પેલી ભેંસ છે, જૂનું ટ્રેક્ટર છે ને, આ બધું વેચી મારો કે? પણ મારી મૂડી બહાર ચોખ્ખી બહાર પડી છે તો એ મૂડીથી જ હું પહેણાવું નહીં. મારે શું લેવા વેચવાની જરૂર છે? મારે તો પૈસા તો વાર લાગશે હજી. કેમ કે હજી તો પૈસા ટાઈમ લાગશે આવતે. પણ મારી વાત સાંભળ, હજુ 2 દાડા તને કહું તો 2 દાડામાં કરી દે. હા હા 2 દાડામાં કરી દે. એટલે તમે જબરું કર્યું લ્યા. એટલે 2 દાડામાં તો નહીં કાપે, હજી ઘણી વાર લાગશે મારે તો. હજુ તને 3 દાડા આપું છું. 3 દાડામાં તો હું ત્રીજા ચોથા દાડે હું પાછો જવાનો નથી. હે હા એ ફાઇનલ. એટલે પછી લ્યા આમ કરો, હે ગરીબ માણસ છો ને, પૈસા નહીં માર જોડે હાલ. તું ઊભો થા કે નેચો પડ કે ગમે થા કે ગલુટિયા ખા, પણ મારા પૈસા મને ઘરે પહોંચાડી દેજે. એટલે થોડુંક તો દયા ખો આમ. થોડી કે દયા નહીં, પણ મારા પૈસા આપેલા છે ને, મેં તને તો તારો ટેકો કરેલો છે યાર. હવે ટેકામાં તું હવે મને ટેકો મારા પૈસાનું ના કરતો એ તો નકામું પડે નહીં યાર. એટલે પણ હવે એ વાત થશે, પણ હાલ મારા પાસે પૈસો રૂપિયો નહીં, મોઢા મેલે હોય નહીં લ્યો. પણ તું ગમે તે કર, કઈક આગુ પાછું કર. તું આ ખેતરનું થોડું આગુ પાછું કર. આ તારું ટ્રેક્ટર છે, આ ગાયું છે, ઢોરા છે, તું ગમે તે કશું કર. મારું નહીં, આ તો બધું શેઠિયાનું છે. હું તો ભાગ્યો શું હોય. પણ તું શેઠિયા જોડે લઈ લે. તું મારા જોડે લેવડ દેવડ રાખે તો શેઠિયા જોડે લેવડ દેવડ નહીં રાખતો? શેઠિયા પાસે ઘણું લેવડ દેવડ રાખું. આ જો આ લાયા ફોન જ આવે લાગે શેઠિયા. મને લાગે છે પૈસાની વ્યવસ્થા કરી રાખજે. એટલે હવે હું જઉં છું બરોબર. એ તારે તું ગમે તે કરજે, પણ મારા પૈસા મને ઘરે પહોંચી જવા જોઈએ. જેવો તું મારા ઘરે લેવા આવ્યો એવા પૈસા પહોંચી જવા જોઈએ બરોબર. જય માતાજી. આહા અલ્યા તારે અલ્યા કાલ તો પૈસા લેવા આવ્યો તો આજના ચીડી પૈસા લેવા આવ્યો. અલ્યા તારે હવે મારે શું કરવું? એટલે પૈસા તો મોઢા મેલે એવો રૂપિયો નહીં. હે અલ્યા દાગીના હતા એ હું દાગીના વેચી માર્યા છે, બધું ઘર હમું કર્યું છે, તો હવે મારે કરવું જ છું. અલ્યા અરે ચોપો નહીં મેલે. ના ના કોક તો કરવું જ પડશે. અલ્યા ગોમ છોડીને જતો રહો? ના ગોમ છોડીને જતો રહો એટલે છોકરો ને છોકરાને બહુ બાપડા એને હેરાન કરે. આવ્યો ઘરે આવીને લોક કરીને જતો રહે. પણ તમે કરવું શું? ટૂંપો ખાઉં? અલ્યા ના ટૂંપો ખાઉં તો એટલે ગોમના એમ કે આવ્યો છું દેવામાં મરી ગયો. વાહ ભાઈ વાહ. અલ્યા કરવું શું મારે? અલ્યા તારે હલવાયો બરાબર ન હોવાની મને હો. હે હવે કોક તો કરવું જ પડશે. આ તો દાલમાં ડખો ને દાલમાં કાળો ને વહુનો વખો એવું કરીને મિલ્યું હોય ને. દેખાતું નહીં. આ ગોરેલા જેવા મોટા મોટા ડોરા હે તો જોઈને તો હાલ.
એ તું ક્યારે કે આ બધું તને કહું તને તે નામ મારું નામ નહીં વાપર્યું હે મારું નામ વાપર્યું તે અલ્યા તને ખબર નહીં અમે મરવા તો ફરો છો ને એવું થઈ ગયું છે જતો રહે ને કમરે ભાભા કાઢી નાખીશ ઓવે. તેની મને દેવું થઈ ગયું તારે હે હા અલ્યા દેવું રૂપિયા ઘણા રૂપિયા માગવા આવે છે ઘરે હવે મરવાની તો પડી જ નહીં શિવાજી ના મરીશ નહીં મારી જોડે એક આઈડિયા છે હે ઓવે તારી આઈડિયા ઓવે એ તાર પારાશ ની તારી આઈડિયા જો તું લાગતો ને તું શું આઈડિયા કરે ના તારા ફાયદા માટે નહીં હે તારું દેવ ઉતરી જાય એટલે શું કરવાનું કિડનેપ હે કિડનેપ કિડનેપ હા એટલે કિડનેપ એટલે શું આવ્યું બધું તે પૈસા કોની જોડે લીધા હું તો પૈસા કાળા સોર ના જોડે લીધા એ તારે શું કામ છે તો તું મને કે ને હા તો પછી હું તને આખી આઈડિયા બતાવું આઈડિયા હા કેડા બતાવે તો આઈડિયા આઈડિયા હા આપણે કિડનેપ કરવાની આઈડિયા પેલો આઈડિયા નું કાર્ડ આવે તો નહીં બતાવે ને ના એ અત્યારે તો જીઓ સારું હાલે એવું હા એટલે અત્યારે આઈડિયા નું હે આઈડિયા મારા મગજમાં આવી છે તારું લેવાનું હે ચપટીમાં કાઢ નાખું લે તો પૈસા હા પૈસા લે પણ તું પૈસા કોની જોડે માંગે હે પૈસા નહીં માંગતો પૈસા મારા જોડી માંગે છે મારા હાલવા છે પૈસા લાય તારા જોડે માંગે હે હા કોણ માંગે કઈ ગયો ઈ હે હમ. તો ખાલી મને એનું સર્કલ બતાવીને એને જ કિડનેપ કર એટલે કિડનેપ એટલે શું પણ હા હા કિડનેપ એટલે શું હે તે નામ મોઢું દબાવી હમ. ને ઘરમાં લઈને હા ને કચાઈ દઉં અને પછી પછી એને જે પૈસા પડો તો એ જ ફોન કર તારા કાકાને કે તારા બાપાને ગમે એને ફોન કર એટલે કે આટલા પૈસા મંગાય પછી પૈસા શું કરવાનું એ પૈસા આપણે બે ભાગ પાડી લેવાનો કેટલા તું લે છે ને હા કેટલા લે ઓછામાં ઓછા 10-20 લાખ રૂપિયા માંગશું હા એટલે 10 લાખ એટલે પેલો મારા ભાઈ 80,000 માંગે છે ને પેલો બીજો માંગે છે બધાનું દેવું લેખ લીધા વાહ ભાઈ વાહ વાની આઈડિયા કરી છે કમાલ ના કમાલ હો હા તો વાડી ચાલ જોવે છે જા ખાય ખાય તમારે બચાય તો ખરી બતાવો આવું પડે હા તો દીકરો એટલે મૂર્ખા હું ભેગો આવું તો હું એના ફસાઈ જોઈએ તારે ખાલી બતાવીને આમ શેઠી આમ બતાવી દેવાનું કે સામે વાળો માણસ છે તો બતાવીને આવતો રહો ખાલી હા એ ઉપાડ્યું આ તો મને પૈસા આલે છે હા તો ભાગ હે હા તો તમે ક્યાં ગમ નાખો હે હમ? હું હા? હું તો હું શું માજીપુર ના માજીપુર ડોશી છે ના તો માટો કોઈ છે ફોટો છે હજી તો? ઉવે, તો તમારે કાકો તો હશે ને ઉવે, હે ઉવે. તમારે પૈસા ભાગાલ છે ને હા કહો તમારા કાકા ને ગળા ના કાકાના ઘરે આમ કાકો કુંકુ આલ છે બા હા હા ફાઇનલ કુંકુ આલે હો. તારું કામ કાચું ઈ મતલબ રાખ ભાગી જઈએ લાવવી પડશે હવે કાકા ગાડી સેપટ કરી નાખી છે શું કરશું ઠેલા ને બેલા પેક કર્યા બહાર થોડી જોવા જવું હોય ને પછી 2 દાડા સુધી ફરીને આવવું હોય અંબાજીના જુનાગઢ અરે પણ અંબાજી આમ આવ્યું જુનાગઢ અંબાજી લા 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 લા. હાથિયા જો એ આ કોરેલા જેવો છો એટલે કોરેલો જ નહીં ને એટલે જો ઉઠાયો એટલે ભાઈ એ તારું શું બગાડ્યું એ મેં તારું શું બગાડ્યું એ ચો લઈ જાય એટલે ભાઈ પણ તું કોણ હે તો કે મેં તારું શું બગાડ્યું ત્યાં બગાડ્યું કઈ નહીં હું કાળીચરણ હા બરાબર નવો માર્કેટમાં આવ્યો હું ના આવ્યો તો એટલે મહેરબાની કરીને તું તારા બાપને ફોન કર ને પૈસાનું કે પૈસાનું શું લેવા કહું ખાવાનું પૈસા તારા જોડે લીધા છે પણ આવા નવા લુકા છે ને મારા બાપાને ભટકાવા નગરા તારા બાપને પૈસા લીધા મેં તને કીધું કર તારા બાપાને ફોન કર આ બાપાને આજ ને આજ તમે તો જેટલા આવા તો આવા લુખા જેવા કશું નહીં આવવાનું જો આવા નવા ગાડીઓ છે ને આવે પેલો શિવરો લઈ ગયો પૈસા પેલો એ દેવરો લઈ ગયો અને 2 લાખ રૂપિયા તો હગાવાલા કરી રહ્યા તું પૈસાનું કર તારા બાપાને પૈસા માંગી લે પણ છીના પૈસા એ તો માણસો ને બહુ વાગે
ઉનકા જલ્દી જલ્દી એ બાબા ઘરે બાબા હાથ લે ફોન પૈસો એક નહીં મળો માર ના કરશો ફોન કર જલ્દી કાળીચરણ નું નામ દે સોરી ના માફી કાળીચરણ કોઈને કોઈ એક જ કાફી તારે એને મારે આ કાળીચરણ હાલો કે તમે આ કાલીચરણ પૈસા જેમ કહી દો કે પૈસા માં તમે પૈસા હાલો ભાઈ તેની શું નામ તારું હે લાઈવ વાત તું લાઈવ હેલો તારા છોકરાને હે ને કિડનેપ કરી લીધો હે જલ્દી તું પૈસા લઈને આય પૈસા લઈને શું પૈસા નહીં લાગે ઈ મારે નહીં જોવાનું મેં કીધું ને 5 લાખ રૂપિયા મારે જોઈ તો તારો છોકરો તને હાજો હુરો મળશે બાકી એને ભાગીને ભૂકો કરી નાખીશ હા ફટાફટ પૈસા મુકાલ હા ઉતાવળથી આય દોડી ના જલ્દી કેટલા પડ્યા હે હા લાખ રૂપિયા પડ્યા કશું વાંધો નહીં કઈ વાંધો નહીં અત્યારે નાની પહેલી ડીલ એટલે નાની ડીલ પતાવી દઉં લાખમાં જ બાકી તો જેવો તેવાને તો છોડતો જ નથી કઈ નહીં રડ્યો ધડ્યા જેમ લઈ જાય તારે હાલ ફટાફટ લઈ જાય વાહ હા જલ્દી હું હમણાં તને ફોન કરું હું પૈસાનો બંદોબસ્ત કરી જલ્દી આય ઉગાના તો આ હગા કરવામાં હવે તો ડખો કરીને બેઠો હવે મારા છે આરી 80,000 રૂપિયા ઓલો લાખ રૂપિયા માંગે ત્યાંથી લઈને મારે દેવા ટમાટા મારી દો હાય ઓલો કાલીચરણ નું ઠેકાણું આઈ કરી હે હા હા કાળીચરણ જોયો હે ના હું કાળીચરણ હું હે વાહ પૈસા લાયો પૈસા તો લાયો લાય પૈસા લાય મારો છોકરો જાય પૈસા લાય પેલા મારો છોકરો આપું પેલા પૈસા હાથમાં દે જલ્દી શાંતિ રહો આવી હેલાઈસી કામ પતતા હોય ને તો આજ કામ ચાલુ કરવા હવે હા માર્કેટમાં તો જ નામ આવશે કાળીચરણ નું તારે એને મારે કાળીચરણ કેટલા હે લાખ રૂપિયા તમે મંગાતા ઈ પડવાના છે એનાથી જો. 10 રૂપિયા વધારે હશે પણ ઓછા નહીં હોય એક નોટ ઓછી હશે ને તો આ વખતે તારા છોકરાને ઉપાડે તો હવે પછી ડાયરેક્ટ તને ઉપાડેલી છે કે નોટ ઓછી ના હોય જો ભૂકા તારો આટલો લગ્ન શું હે? નહીં થતા, એમાં તો ડખો કરીને બેઠો તું જા પેલા રૂમમાં તારા છોકરા જા લઈ જા પટ દરગાહ પેલા ભૂકા આપણું કામ થઈ ગયું હવે આપણે નીકળો હાલો પૈસા મળી ગયા તને આવા નાટક કરવાનું શું સૂચ્યું તું મેં શું નાટક કર્યા તમે પૈસા લઈને ટકા બતા કરીને મેલે આવે છે મારું તો કઈ નહીં છે અલ્લા પણ મારે નથી આ કાલીચરણ ને કઈ લેવડ દેવડ તો આ આયો ક્યાંથી કાલીચરણ તમને ખબર આવ્યો તો તમને ખબર ગાના મારા લાખ રૂપિયા ગયા તને પહેરવાનો મારો ખર્ચો બધો કાઢી લઈ ગયો શું કરવાનું હવે? બરાબર પૈસા કરતો તો આમ જ જાય કંજૂસી પૈસા નહીં કરે એટલે કાચો માર્યો બહુ જ માર્યો મેં ટેકન પણ જેવો હે નકરો બીક લાગે એવો મારે ધરુજી ગયા હતા તારા જમીન ઉપર નતા રહ્યા આ રૂમ માં આવે ને એટલે દેખાતો જ નહીં રૂમ માં અલ્યા એનો ચાંદનો જ જો હશે પેલા લઈને હ્યા અને ઉપાડ્યો હશે કે મને પેલો ઉપાડીને ગયો હશે હ્યા ત્યારે પૈસા આવે ને ત્યારે હું પેલા જેવું ભરી નાખો અલ્યા ઓહો અલ્યા આયો વાઘ આયો પૈસા લાયો હા. હા ભાઈ વાહ પણ કેટલા છે આજે 5 લાખ ની 5 લાખ નહીં તો પેલા નાની મેટર પતી હવે એ એની જો પૈસા જ નતા લાખ રૂપિયા પડે તો નકરા ન બોલતો ને તો જોઈ લે જોઈ અલ્યા લે એ તો રૂપિયા વાળો છે લા કેટલું કીધું હોય ઘણો એને તો એના છોકરાને ઘણો માર્યો ખાતા કાકાની સોગન કાકાની સોગન તો મોન હાર જાવ એમ નહીં હા
અડધો અડધો ભાગ પાડ. દેવું ભરીને આવું લે પણ દેવું અલ્યા હા હા. દેવું ભરવામાં પછી હું દેવું તારે- અલ્યા દેવું ભરીને આવું હું દેવું એવું નહીં પછી તને ઉપાડી ના લેવો પડે હો હા અલ્યા દેવું ભરીને આવું દેવું તો શાંતિ રાખ ફટાફટ તારું દેવું કેટલું હોય મને ઈ કે હા તારું દેવું કેટલું હોય 80,000 80,000 ને સારું 20,000 આપ હવે તારા બચકને દેવું હોય એટલે હું તને છોડી દઉં જાવ દે 20,000 તાર લેવા હે? 20,000 આપી યાર વાહ ભાઈ વાહ આટલી મહેનત કરી એને લેવા જ કરાય એવા લો તાર હા હું 80,000 ભરી નાખો ને પછી હેન મજા કરો હે આખા ગામમાં ફરો પછી મારી- ચિંતા મટી ગઈ હવે તો તારા રસ્તે નો મારા રસ્તે મારી આડે લાગુ હોય તારે કામે ક્યાંનું કામે લાગુ હે અમે રોજના પૈસા મળશે હા હે હા આ રેડ હું આવીશ તો કાલથી કાલથી આવીશ ને આજ તો હાસું ઘેતો તો રે અરે 80,000 નો 30,000 રૂપિયા જો માંગુ હો ભાગ પડશે એ હારું અત્યારે ઉસીતા આપ્યા હે હારું 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 ને કાલ કામે નહીં આવ્યો ને હા તો તને ઉઠાઈ લઈશ હા આ કાલી ચરણ હે અમે કોઈ નહીં મારા પાસે ઉઠાવીને તો મારા પાસે ક્યાં પાસે માગી મારે તો તેની ડોહોય નહીં કે છોકરા હોવે તો નોખી બાપડા મજૂરી કરીને ખાઈ કઈ વાંધો નહીં, તું મારી ભેગું અને તો રહીશ ને. હમ હારો છોકરા હું તો અમે એમ કહે કે લે મુવાન ટુંપો આલીને મારી નાખજે અમે નહીં લેવા આવવાના કઈ કે વાંધો નહીં. ઘરવા જાય તું અમન હું તને લઈ જઈશ મારી ભેગું પણ તને બાળવાનું છે મોહણવી નહીં મળે મને આ તારે 20,000 માં મેટર પતિ કઈ વાંધો નહીં આનેથી મોટી મેટર કરવી નામ બનાવવું હોય કાલી ચરણ નું નામ રહેવું જોઈએ હા કોમેડી ગુજરાતીની અંદર નામ ના રહે ને તો આ કાલી ચરણ નું નામ રહે બાકી બીજા કોઈનું નહીં તારું એને મારું એનું મારું નામ હે કાલી ચરણ સોરી નામ આપી કાલી ચરણ એક જ કાપી તો થાવ દે કોક બીજા આવે તો બહાર